વિદ્યાર્થી મિત્રો, ગઈકાલ સુધીમાં આપણે સ્વાધ્યાય 1.4ની આપણે ચર્ચા કરી છે. એટલે મિત્રો ગણ પરિચયના સંદર્ભમાં આપણે વિચારીએ તો આપણા માટે મહત્વની 4 ક્રિયાઓ થાય. હાલ એ યોગ બી, એ છેદ બી, એ માઇનસ બી અને એ ડેશ પૂરક ગણ. ખૂબ ધ્યાનથી જોતા રહેજો મિત્રો. તો આ સ્વાધ્યાય 1.4 અને હવે આપણે શરૂ કરવું છે 1.5. મિત્રો બધા દાખલા ચલાવતો નથી, પણ દરેક વસ્તુ તમને આવડી જશે. તમે આખું સ્વાધ્યાય આરામથી સોલ્વ કરી શકશો. તમે ધ્યાન રાખો ખાલી કે એ યોગ બી શોધવો હોય, કોઈ પણ મિત્રો ગણ પરિચયમાં યોગ હોય, છેદ હોય, તફાવત હોય, પૂરક ગણ હોય, સમાન ગણ હોય, શાંત ગણ હોય, અનંત ગણ હોય, કોઈ પણ પ્રકારનો ખાલી ગણ, એકાંકી ગણ, અલગ ગણ, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો સૌથી પહેલા ગણને ઘટક સ્વરૂપે દર્શાવો. જ્યારે મિત્રો તમે ગણને ઘટક સ્વરૂપે દર્શાવો એટલે યોગ ગણમાં શું કરવાનું? તો પહેલા ગણ એના તમામ ઘટકો અહીંયા લખી નાખવાના. કયા ઘટકો લખવાના? ગણ એના. પછી કોના ઘટકો લખવાના? ગણ બીના. પણ શરત શું કે આગળ ઘટક આપણે ગણતરીમાં લઈ લીધો હોય તો એનો એ ઘટક બીજી વખત આપણે ગણતરીમાં લેવાનો રહેશે નહીં. કારણ કે યાદીની રીતમાં મિત્રો આપણે લખ્યું છે કે એકનો એક ઘટક બીજી વખત ગણતરીમાં લેવાનો નથી. છેદની અંદર આપણે શું કીધું છે મિત્રો? છેદ અલગ છે કે ગણ એમય હોય, ગણ બીમય હોય, એવા તમામ ઘટકો અહીંયા લખો. એને કહેવાય એ છેદ બી. બંનેમાં હોય. ધારો કે આની વાત કરો તો જો 2 બંનેમાં છે, 4 બંનેમાં છે, તો 2 અલ્પવિરામ 4 એ શું થયો? તમારો છેદ. હવે અહીંયા તમારે શું કરવાનો? ગણ એ લખવાનો, એમાંથી શું બાદ કરવાનો છે? ગણ બી. તો તમારે શું કરવાનું? ગણ એમાંથી બીના ઘટકો બાદ કરવાના. એટલે અહીંયા જે ઘટકો આની અંદર હોય, આના ઘટકો આમાં હોય, તો એ ઘટકો તમારે કાઢી નાખવાના. ધારો કે આ દાખલો જુઓ, 1 2 3 4 2 4 6 8. તો જો 2 આની અંદર છે, 4 આની અંદર છે, એટલે આ ઘટકો આની અંદર હોય તો એને બાદ કરો. પછી આને લક્ષમાં લેવાનો નથી. અહીંયા જે વધે એ તમારો જવાબ. તો આટલા સુધી યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ એની ચર્ચા મિત્રો ગઈકાલે આપણે કરી દીધી છે. હવે અહીંયા એક સ્ટેપ આગળ એટલે પૂરક ગણની આપણે ચર્ચા કરવી છે. પણ મેં તમને ગઈકાલે કીધું કે એ ઉપગણ બી તો યોગ ગણ એટલે મોટો ગણ અને છેદ ગણ એટલે નાનો ગણ થાય. આ તમે જાણો છો મિત્રો, લખાઈ દીધેલો છે. એટલે આ મુદ્દો તમે ધ્યાનમાં રાખશો એટલે બીજા ત્રીજા પ્રશ્નનો જવાબ આવી જશે. હવે મિત્રો જુઓ, પછી વચ્ચે મેં એક 9મો કેવો દાખલો નથી ગણ્યો, અલગ ગણ બતાવવાના છે. તો અલગ ગણમાં તમારે શું કરવાનું? તો ગણ એના ઘટકો લખી નાખ્યા. તમે સૌથી પહેલા ગણ એના ઘટકો લખી નાખો, પછી ગણ બીના ઘટકો લખી નાખો, અને અલગ ગણ હોય તો તમારે છેદ ગણ શોધવાનો. જો મિત્રો તમારો છેદ ગણ ખાલી ગણ થાય, આપણો છેદ ગણ ખાલી ગણ થાય તો એ અને બી અલગ ગણ છે તેમ કહેવાય. અને આ છેદ ગણ ખાલી ગણ ના થાય તો એ અને બીને અલગ ગણ કહી શકાશે નહીં. આ આપણો અલગ ગણનો મુદ્દો. અને એક ટૂંકો દાખલો આરે લઈ લઉં, 1.4નો 11મો. તમે સમજી લેજો, ડાયરેક્ટ ઓરલી જ જવાબ છે. કે તમે ગણ જોયા મિત્રો, n એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, w એટલે પૂર્ણ સંખ્યાઓનો ગણ,
ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ક્યુ એટલે સમય સંખ્યાઓનો ગણ, આર એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ અને સી એટલે સંકર સંખ્યાઓનો ગણ. હવે આપણને એમ કહેવામાં આવે છે કે મિત્રો જોજો, સમજો ખૂબ ધ્યાનથી, એન થી મોટો ડબલ્યુ, થી મોટો ઝેડ, થી મોટો ક્યુ, થી મોટો આર, થી મોટો સી. હવે જોતા રહેજો મિત્રો. મોટો ગણ માઇનસ નાનો ગણ, આ પરિભાષામાં તમને જવાબ મળે. તો હવે જુઓ મિત્રો, આર મોટો અને ક્યુ નાનો એટલે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એમાંથી સમય સંખ્યાઓ તમે બાદ કરો તો મિત્રો સમય સંખ્યા બાદ થઈ જાય તો વધે શું? તો ડાયરેક્ટ જવાબ જ લખવાનો છે, અસમય સંખ્યાઓનો ગણ. ઘણી બુકો એને મિત્રો આઈ પણ કહે છે, ઇરેશનલ. રેશનલ એટલે સમય અને ઇરેશનલ એટલે અસમય. એટલે અસમય સંખ્યાઓનો ગણ એને કેપિટલ આઈ કહે છે, પણ મિત્રો અંતરાલ હોય અંતરાલ તો એને આઈ કહે છે. એટલે થોડો ડાઉટ છે, પણ તમારે જે જવાબ આપ્યો હે, વાસ્તવિક સંખ્યાઓમાંથી સમય સંખ્યાઓ બાદ કરો તો તમને કઈ સંખ્યાઓનો ગણ મળશે? અસમય સંખ્યાઓનો ગણ. આ તમે તૈયાર કરી નાખજો મિત્રો. હવે મારો પ્રશ્ન આ રહ્યો મિત્રો, તમને ગૂંચવવા માટે ઊંધું ના પૂછે કે ધારો કે ડબલ્યુ ગણ, જોજો મિત્રો, તો ડબલ્યુ માંથી એન ગણ તમે બાદ કરો તો તમે જાણો છો મિત્રો, તો આના બધા ઘટકો આમાંથી કાઢી નાખો તો ખાલી વધ્યું શું? 0. આ રીતે લખાય. ધારો કે ઝેડ માઇનસ એન ગણ, તો -2, -1, 0, 1, 2 અને એમાંથી 1, 2 એન ગણ બાદ થઈ ગયો તો મિત્રો વધશે શું? 0, -1, -2 વગેરે કિંમતો વધે. મોટા ગણમાંથી નાનો ગણ બાદ કરશો તો જે તે બાદ બાકીને અનુરૂપ, જે તે તફાવતને અનુરૂપ તમને જવાબ મળશે. પણ જો તમને આમ પૂછે મિત્રો, તમારે જોવાનું કે કયો સંબંધ છે, ખાસ જોવાનો મિત્રો. તમારે આ યાદ રાખવાનો, આમ જાઓ એમ મોટો ગણ, આ ક્રમમાં જાઓ એમ મોટો ગણ. હવે તમને ઉતાવળમાં એમ પૂછ્યું અને તમે ધ્યાન ના રાખો મિત્રો, જુઓ આ રીતે પૂછ્યું તો એન માઇનસ ઝેડ પૂછ્યું, તો અહીંયા જુઓ મિત્રો, ડબલ્યુ મોટો કે એન મોટો? તો ડબલ્યુ મોટો હોય, એન નાનો હોય તો તમને જે તે જવાબ મળે. પણ નાના ગણમાંથી મોટો ગણ જ્યારે તમે બાદ કરો તો એનો જવાબ હંમેશા ખાલી ગણ આવે. આ યાદ રાખશો મિત્રો. કોઈ જગ્યાએ તમને હેતુલક્ષીમાં પૂછે તો આ તમને આવડવું જોઈએ. નાના ગણમાંથી મોટા ગણને બાદ કરો તો જવાબ હંમેશા ખાલી ગણ જ આવશે. આ યાદ રાખજો મિત્રો. એટલે કે નાનો ગણ માઇનસ મોટો ગણ લખો તો એનો જવાબ તમારે ખાલી ગણ અથવા ફાઈ લખવાનો. તો હવે મિત્રો એ સંદર્ભમાં તમે સ્વાધ્યાય 1.4 શીખજો. એટલે 1.1 થી 1.4 સુધીમાં તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો બે ધડક એને શીખવાની ટેવ રાખજો. અને હવે આપણો આ છેલ્લો મુદ્દો, પછી આપણે જે મોટા દાખલા છે એ જઈએ, આ બે જ પૂરો થઈ જાય, આટલો ટોપિક પૂરો થાય. તો હવે જુઓ મિત્રો, પ્રશ્ન 1 કે એ ડેશ. અત્યારે મિત્રો હું બધું લખાણ લખું છું, પરીક્ષા વખતે તમારે લખાણ ટૂંકાવવાનું. તો મિત્રો એ ડેશની વ્યાખ્યા શું? યુ માઇનસ એ. તો 1, 2, 3, 4, 5,
6 7 8 9 એમાંથી ગણ એ બાદ કરી દો. તો હવે મિત્રો ગઈકાલનો તફાવત ગણ. તો આ ચારે ચાર ઘટકો આમાંથી કાઢી નાખો તો વધ્યું શું? 5 6 7 8 9. તો આ તમારો ગણ થયો એ ડેશ. જો મિત્રો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા દરેક દાખલો આપણે સેપરેટ લખીએ છીએ. દરેક દાખલો સ્વતંત્ર રીતે લખવાનો છે. તો હવે જો કે એ ડેશ કોઈ કે આ ગણ્યો છે ને મિત્રો? ના, આપણા હાલ તો મેં તમે જો બુકની રીતે નથી લખ્યા, મેં મારી રીતે, જો આ બુકમાં નથી, આ બુકમાં નથી, મેં મારી રીતે લખ્યું છે. એટલે આપણે પરીક્ષામાં જે પૂછે ડાયરેક્ટ ગણવાનો. એટલે આ દાખલો પૂછ્યો બીજો તો આને ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ આટલું જ લખવાનું. તો ચલો યુ 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 આ બધા ઘટકો આમાંથી કાઢી નાખો તો વધ્યું શું મિત્રો? 5 6 7 8 9. પણ આપણે એ ડેશ નથી લેવાનો, આપણે શું લેવાનું છે? એ ડેશ નો ડેશ. તો યુ માઇનસ શું લખાય? એ ડેશ. ડેશ કાઢવો હોય તો યુ માઇનસ એ, અહીંયા ડેશ જતો રહે તો યુ માઇનસ એ ડેશ. તો યુ તમને આપેલો છે 1 થી 9. फाइव 6 7 8 9. तो शू વધ્યું કહો મિત્રો? 1 2 3 4. અને આ કયો ગણ થયો? એ. કોઈ કે સાહેબ એ ડેશ નો ડેશ બરાબર તો એ થાય, તો મિત્રો ડાયરેક્ટ લખી શકો. હેતુલક્ષી હોય તો એ ડેશ નો ડેશ બરાબર એ તમે ડાયરેક્ટ લખી શકો. આપણે ગુણધર્મ લખાયો છે કે પૂરક ગણનો પૂરક ગણ ગણ પોતે થાય. ત્રીજો, અહીં એ યોગ સી, પહેલા કૌંસનો ઘટક શોધી કાઢો. તો 1 2 3 4 યોગ 3 4 5 6. હવે મિત્રો યોગ ગણમાં પહેલો ગણ તો એમના એમ. હવે બીજા ગણના ઘટકો લખો, પણ એકનો ઘટક બીજી વખત લખવાનો નહીં. તો જવાબ શું આવશે? 5 6. તો અહીં એ યોગ સી નો ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એ યોગ સી. તો ગણ યુના ઘટકો 1 થી 9 માઇનસ એ યોગ સી ના ઘટકો બાદ. તો મિત્રો વધ્યું શું? 7 8 9. એ છેદ બી 1 2 3 4 છેદ 2 4 6 8 ડાયરેક્ટ લખી દઉં છું મિત્રો. ચલો છેદ ગણ છે, છેદ ગણમાં બંનેમાં હોય એવા ઘટકો, તો બંનેમાં હોય એવા ઘટકો કયા? 2 અને 4. તો અહીં એ છેદ બી નો ડેશ બરાબર યુ માઇનસ એ છેદ બી. તો 1 થી 9 માઇનસ એ છેદ બી એટલે 2 4. તો કયા ઘટકો રહ્યા? 1 3 5 6
7 8 9. હું જાણી જોઈને દાખલો લઉં છું મિત્રો. જુઓ, યોગ ગણાયો, છેદ ગણાયો, તફાવત ગણાયો, પૂરક ગણાયો, દરેક પ્રશ્ન આની અંદર આવી જશે. તો ચોથો, ચલો પાંચમો પ્રશ્ન લખું. બી માઇનસ સી. તો 2 4 6 8 3 4 5 6. તો આ ઘટકો આમાં હોય એટલા કાઢી નાખો તો કેટલો ઘટક આવશે? ખાલી 4. તો જવાબ શું આવશે મિત્રો? 2 6 8. હવે બી માઇનસ સી નો ડેશ લખવો હોય તો મિત્રો એને યુમાંથી બાદ કરી દો. બી માઇનસ સી નો ડેશ લખવો હોય તો બી માઇનસ સી ને ગણ યુ, યુ એટલે સાર્વત્રિક ગણ, તો સાર્વત્રિક ગણમાંથી બાદ કરો. તો 1 2 9 માઇનસ 2 6 8 કાઢી નાખો. તો 1 3 4 5 7 9. જો મિત્રો, આપણી બુકમાં એ ડેલ્ટા બી નો કોઈ ઉલ્લેખ નથી, પણ મિત્રો આપણે જરૂર પડે છે એટલે એકાદ દાખલો ગણાવું છું. આ ધ્યાન રાખજો મિત્રો. ડેલ્ટા એટલે સંમિત તફાવત ગણ, અને સંમિત તફાવત ગણનો દાખલો આપણા બુકમાં નથી, પણ આપણે એને તૈયાર કરવાનો છે. તો પહેલા યોગ ગણ લઈ લો. તો 1 2 3 4 યોગ, 2 4 6 8. તો એ યોગ બી બોલો શું થયો? 1 2 3 4 6 8. પછી મિત્રો એ છેદ બી શોધી કાઢો. કેમ એ આપણે સમજીએ મિત્રો. 1 2 3 4 માઇનસ, સોરી માઇનસ નહીં, મારી ભૂલ થઈ, છેદ. તો મિત્રો છેદ ગણ એટલે બંનેમાં હોય એવા ઘટકો. તો બંનેમાં હોય એવા ઘટકો કેટલા થયા? 2 અને 4. હવે તમને સંમિત તફાવત ગણ એ ડેલ્ટા બી ની બે વ્યાખ્યાઓ છે કે યોગ ગણ માઇનસ છેદ ગણ. આ પણ વ્યાખ્યા છે. અને બીજી વ્યાખ્યા કઈ? એ બીજી વ્યાખ્યા આવી પણ છે મિત્રો. જે આપી હોય એના અનુરૂપ વ્યાખ્યા લેવાની. એ માઇનસ બી યોગ બી માઇનસ એ, આ એ વ્યાખ્યા છે. એટલે તફાવત ગણ હોય તો આ વ્યાખ્યા લેજો, અને યોગ છેદ હોય તો આ વ્યાખ્યા લેજો. બંને વ્યાખ્યાઓ સત્ય છે. તો ચલો એ યોગ બી તમે શોધ્યો. 1 2 3 4 6 8. છેદ ગણ 2 4. તો બાદ કરો, વધ્યું શું? 1 3 6 8. પણ આપણે શું શોધવાનું છે? તો કે એ છેદ બી નો ડેશ, સોરી એ ડેલ્ટા બી નો ડેશ. તો જવાબ શું આવશે? યુ માઇનસ એ ડેલ્ટા બી. તો યુ માઇનસ ડેલ્ટા. તો વધ્યું શું બોલો મિત્રો? 2 4 5 7 9. તો આ થશે
એ ડેલ્ટા બી નો ડેશ. ફરી એકવાર કહું છું કે એ ડેલ્ટા બી એટલે સંમિત તફાવત ગણ, અને સંમિત તફાવત ગણ એ આપણા અભ્યાસક્રમમાં નથી, પણ મિત્રો 12માની અંદર સંબંધ વિધેયમાં આપણે એની જરૂર છે, એટલે આ પણ આપણા બુકનો જ હિસ્સો છે. એ રીતે આપણે એને તૈયાર કરવાનો રહેશે. તો તમે બરાબર સમજી અને એને લખી નાખો. એટલે યોગ ગણ, છેદ ગણ, તફાવત ગણ, સંમિત તફાવત ગણ, પૂરક ગણ, આ મિત્રો ગણ પરિચયના પાયાના મુદ્દા છે, અને એની દરેકની જ આપણે ચર્ચા કરી છે. એટલે હવે એના દાખલા આપણે ગણતા જઈએ છીએ. જો મિત્રો, બીજો દાખલો ખૂબ સરળ છે, જાતે ગણજો. એનો, બીનો, સીનો અને ડીનો પૂરક ગણ શોધવાનો છે. તો પૂરક ગણ એટલે ડેશ. ત્રીજા દાખલામાં પેટા વિભાગ વધારે છે, પણ મિત્રો ત્રીજા દાખલાની અંદર જે 1-2 પેટા વિભાગ ધ્યાનથી ગણવા જેવા છે એ હું તમને હાઇલાઇટ કરું છું, એટલે શું ઝડપી આપણું કામ આગળ વધે. તો જુઓ મિત્રો, અહીં સાર્વત્રિક ગણ યુ બરાબર શું છે? એન. મિત્રો જો પૂરક ગણ આવે, પૂરક ગણ એટલે ડેશ, તો પૂરક ગણ સાર્વત્રિક ગણ વગર મળી શકે નહીં. હા, તમને સાર્વત્રિક ગણ જે કીધું હોય લેવાનું. તો અહીંયા સાર્વત્રિક ગણ શું લેવાનો છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. અને મિત્રો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ કયો? 5 વગેરે. હવે ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. અહીંયા 2 રીતે દાખલો લખાય છે. એટલે અહીં એ બરાબર એક્સ, એક્સ એ 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એટલે મિત્રો 3 નો ઘડિયો એટલે 3, 6, 9, 12, 15 વગેરે. બી બરાબર એક્સ, એક્સ એ 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. એટલે 5 વડે વિભાજ્ય એટલે 5 નો ઘડિયો, 5, 10, 15, 20 વગેરે. ખૂબ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. એક્સ એ 3 વડે વિભાજ્ય હોય, 5 વડે વિભાજ્ય હોય તો 2 ગણ અલગ અલગ લેવાના. પહેલા ગણમાં 3 વડે વિભાજ્ય લો, બીજા ગણમાં 5 વડે વિભાજ્ય લો. હવે શબ્દ કયો છે 2 ના વચ્ચે એ જોવાનો. 3 અને 5 વચ્ચે શબ્દ કયો છે? અને. અને એટલે છેદ. કે એક્સ, એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય
પ્રાકૃતિક સંખ્યા. મિત્રો ખૂબ ધ્યાનથી સમજો, આ શબ્દ પકડવાનો, અને હોય તો છેદ લેવાનો અને અથવા હોય તો યોગ લેવાનો. તો હવે ચલો મિત્રો આ બંનેનો છેદગણ બોલો. આ બંનેના છેદગણમાં કયા ઘટકો આવશે? 15, પછી 30, પછી 45 આ ઘટકો આવશે મિત્રો. અને મિત્રો આનો યોગ ગણ લો તો શું આવત? 3, 5, 6, 9, 10, 12, 15, 18 એ રીતે કિંમતો આવે. હવે આપણે જોઈએ છે પૂરક ગણ. ખૂબ ધ્યાનથી ગણતરી સમજજો મિત્રો. જ્યારે જ્યારે એમ કે 3 અને 5 વડે, 3 અથવા 5 વડે, તો પહેલા 3 વડે અલગ લો ને 5 વડે અલગ અલગ લઈ અને અન્ય હોય તો છેદ ગણ લો અથવા હોય તો યોગ ગણ લો. તો મિત્રો આપણું સૂત્ર શું? u માઇનસ a છેદ b. તો 1, 2, 3, 4 એ તમારો યોગ અને 15, 30, 45 એ આપણો છેદ. તો હવે માઇનસ કરો તો જવાબ શું આવશે મિત્રો? 1, 2, 14, પછી 16, 17 સમજવા માટે, 29, 31 આ રીતે કિંમતો આવશે. એટલે કે કઈ કિંમતો નહીં આવે? 15 અને 30, 45 આવી કિંમતો. એટલે રિટર્ન એને ગુણધર્મમાં લખવો હોય તો આમ લખાય: x એ 3 અથવા 5 વડે વિભાજ્ય એક જ મિનિટ, એ સ્વરૂપમાં જવાબ છે કે ના જોયેલું પછી લખો. 1.5 એનો ત્રીજાનો પાંચમો લખી નાખીએ મિત્રો. આ રીતે છે, જોજો સમજો કે x એ 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. હેતુલક્ષી હોય તો ડાયરેક્ટ, પણ હેતુલક્ષી ના હોય તો મિત્રો શું? તો તમે જુઓ મિત્રો, ખૂબ ધ્યાનથી સમજો. હવે અહીંયા ધ્યાન રાખજો મિત્રો, જગ્યા નથી એટલે કે a છેદ b નો ડેશ અને a યોગ b નો ડેશ. મિત્રો ધ્યાનથી જોજો, દ મોર્ગનના નિયમો આવડે છે? તો દ મોર્ગનનો નિયમ બોલો: a ડેશ યોગ b ડેશ. a ડેશ જોજો લખતે શીખજો, છેદ b ડેશ. હવે તમે ધ્યાનથી જુઓ તો આ પૂરક ગણ થયો ને મિત્રો, આ પૂરક ગણ થયા. તો પૂરક ગણ તમે જ્યારે લખો એટલે તમે સિમ્બોલ જુઓ. શું થયું મિત્રો? છેદ ગણનો શું થઈ ગયો? યોગ ગણ થઈ ગયો. યોગ ગણનો શું થઈ ગયો? છેદ ગણ થઈ ગયો. એનો મતલબ અને હોય તો અથવા, અને અથવા હોય તો અને. આ પહેલો ફેરફાર થાય પૂરક ગણમાં. પૂરક ગણ લો મિત્રો તો છેદનો યોગ અને યોગનો છેદ. તો અહીંયા કયો શબ્દ હતો? અને. તો અહીંયા કયો શબ્દ થઈ ગયો? અથવા. આ પહેલો ફેરફાર. નંબર 1. નંબર 2, અહીંયા ગણ શું છે? એ. અહીંયા શું થઈ ગયો? પૂરક ગણ. તો આનો આ ગણ છે અને આ પૂરક ગણ છે. તો મિત્રો આ તમારો ગણ. તો ગણ શું છે? 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. તો પૂરક ગણ શું થાય? પૂરક ગણ શું થાય? તો કે x એ 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. હોય તો ના હોય, ના હોય તો હોય. કેમ?
કારણ કે આપણે ડેશમાં શું કરીએ છીએ, યુમાંથી એ બાદ કરી નાખીએ છીએ. એટલે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એનું નકાર શું થાય, સૂર્ય પૂર્વમાં ઉગતો નથી. એમ અહીંયા મિત્રો ગણ કયો, તો કે 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. તો એનો પૂરક ગણ કયો, 3 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા ન હોય. તો જુઓ, તમારે ડાયરેક્ટ પરીક્ષામાં લખવું ને તો લખવાની છૂટ મિત્રો, એક ગુણમાં તો ડાયરેક્ટ લખવાનું, અને તો અથવા, અથવા તો અને, છે તો નથી, નથી તો છે. તો ડાયરેક્ટ લખવો તો જુઓ, x એ 3 અથવા 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા નથી. પણ મિત્રો એના ગણતરીના ગુણ હોય તો એને ગણતરીમાં આ રીતે તમારે લખવાનું, લખી નાખો. લખો, બીજો એક દાખલો લખીએ. 11મો, પૂરક ગણ મેળવો. તો હવે જુઓ મિત્રો, અહીં સાર્વત્રિક ગણ u બરાબર પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે 1 to અનંત. 2x plus 1 greater than 10. तो 2x greater than 9. तो x 9/2. तो x 4.5. तो હવે જુઓ કે x belongs to n અને x greater than 4.5. મિત્રો n ગણમાં હોય અને 4.5 થી મોટી હોય એવી કિંમતો કઈ, તો 5, 6, 7, 8 વગેરે. તો હવે આપણે લઈએ કે a equal to x, x belongs to n અને 2x plus 1 greater than 10. તો આના ઘટકો કેટલા આયા, 5, 6, 7, 8 વગેરે. 4.5 કરતા મોટી કિંમત એટલે પૂર્ણાંકમાં આવે, કારણ કે n એટલે એકડી, એટલે 5 થી મોટી કિંમતો આવે, 5 અથવા 5 થી મોટી. તો હવે મિત્રો આપણે શોધવો છે પૂરક ગણ એટલે a ડેશ એટલે u માઇનસ a. તો 1, 2, 3, 4, 5, 6 સમજવા માટે માઇનસ 5, 6, 7, 8 બાદ કરો તો વધ્યું શું મિત્રો કહો? તો 1, 2, 3, 4. આ જવાબ થઈ ગયો મિત્રો. ચલો એને પેલા ગુણધર્મની રીતે દર્શાવજો મિત્રો. તો ગુણધર્મની રીતે લખવો તો શું લખાય? x belongs to n અને 2x plus 1. મિત્રો જો પેલામાં શું કીધું છે નથી, અહીંયા ગ્રેટર ધેન, તો અહીંયા લેસ ધેન. ચેક કરી લો મિત્રો. જો ચેક કરો તો 2x લેસ ધેન 9, તો x લેસ ધેન 4.5. તો જો 4.5 થી નાની કિંમતો કઈ આવી ગયા, તો એ તમારો જવાબ થાય. એટલે ગુણધર્મની રીતે લખતા તો શીખવાનું મિત્રો. જરૂર પડે તો ગુણધર્મની રીત વાપરવાની, જરૂર ના પડે તો ગુણધર્મની રીતની કોઈ જરૂર નથી. તો યાદ રહેશે. જો અને તો અથવા, અથવા અને, છે
નથી, નથી છે, બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ, ગ્રેટર દેન, લેસ દેન, ગ્રેટર દેન, એ પૂરક ગણ તમને લખતા આવડવો જોઈએ. તો તમે દાખલો બરાબર વ્યવસ્થિત સમજીને તૈયાર કરજો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછવાની ટેવ રાખજો મિત્રો. હાલ મિત્રો શું વર્ગના દરેક વિદ્યાર્થીને ખબર પડે એટલે લખાણ થોડું વધારે લખું છું. પરીક્ષામાં બને એટલું લખાણ તમારે ટૂંકું કરવાની છૂટ. યુ બરાબર ધ મોર્ગનના નિયમો ચકાસો. ખૂબ ધ્યાનથી મિત્રો સમજીને આપણે આગળ વધવું છે. સમજજો, અહીંયા આપણે ધ મોર્ગનના નિયમો ચેક કરવા છે. જો બુકમાં દાખલો અલગ હોય, આપણે દાખલો અલગ રીતે પૂછીએ છીએ. તો હવે જુઓ, ધ મોર્ગનના કોઈ પણ બે નિયમો બોલો. કોઈ પણ નિયમ પહેલો લખો, કોઈ પણ પછી લખો, તો જવાબ શું આવે? એ ડેશ યોગ બી ડેશ. મિત્રો ધ મોર્ગનના નિયમ, વિભાજનના નિયમો આ તમારે યાદ રાખવાના. પરીક્ષક બુકમાં છે ને નિયમ આપેલો છે, પણ પરીક્ષાની અંદર આ રીતે પૂછે છે કે ગણ આપેલા હશે અને ડાયરેક્ટ એમ કહેશે કે ધ મોર્ગનના નિયમો ચકાસો, વિભાજનના નિયમો ચકાસો. તો એ વખતે તમને ધ મોર્ગન કે વિભાજનના નિયમો આવડતા હોવા જોઈએ. તો હવે જુઓ, આગળ વધીએ. હાલ વિગતવાર, પછી પરીક્ષામાં ડાયરેક્ટ લખજો. જેટલું લખતા ડાયરેક્ટ આવડે એટલું લખવાનું. 2 4 6 8 2 3 5 7. ચલો બંનેમાં હોય એવા ઘટકો 2. તો અહીં એ છેદ બી નો ડેશ, તો યુ માઇનસ એ છેદ બી, તો યુ માઇનસ એ છેદ બી તો બરાબર 1 3 4 5 6 7 8 9. એના આપો પરિણામ નંબર 1. હવે આપણે શોધીએ યુ ડેશ, અરે સોરી યુ ડેશ કયો, એ ડેશ. તો 1 2 3 4 5 6 7 8 9 માઇનસ 2 4 6 8. તો જે વધ્યો લખી નાખો 1 3 5 7 9. હવે મિત્રો શોધો બી ડેશ. તો યુ માઇનસ બી, તો 1 2 4 5 6 7 8 9 માઇનસ 2 3 5 7. તો જે વધ્યું એ લખી નાખો 1 4 6 8 9. તો હવે આપણી જમણી બાજુ એ ડેશ યોગ બી ડેશ. તો એ ડેશ તમે શોધ્યા 1 3 5 7 9 યોગ 1 4 6 8 9.
चलो मित्रों पहलो गण तो लखी ज नाखो। हवे एकनो एक घटक बीजी वखत लखवानो એટલે एक ना आवे तो 4 6 8। चलो क्रम में लखो तो 1 3 4 5 6 7 8 9। एना आपो परिणाम नंबर 2। तो अहीं परिणाम 1 અને 2 परथी ए छेद बी डैश नु मूल्य आ बे मूल्यों चेक करो। जो मित्रों एक ना एक घटकों है जोई लो तो आ बन्ने मूल्यों केवा थई गया सरखा। कोई कहे के साहेब आटलू बधु लखाण लखवानुं मित्रों डायरेक्ट लखो। तमने आरते तमे आ लखो तमने ए छेद बी डायरेक्ट लखता आवड़े तो डायरेक्ट आटलामां जवाब लखो अने आटलामां जवाब लखो डायरेक्ट चाले। तो हवे बीजो नियम झड़पथी जोई लो। छेदनो योग तो योगनो छेद। तो अहींया बेनो कयो गण लेवानो योग। तो आ बेनो आपणे योग गण शोधी काढीए तो 2 4 6 8 3 5 7 एकनो एक घटक 2 वखत लखवानो नहीं। तो 2 3 4 5 6 7 8। हवे ए योग बी नो डैश तो अहींया बाद बाकी लखी नाखीए 2 3 4 5 6 7 8। कोई उतावळ छे नहीं मित्रों, खूब सरल दाखला है। तो चलो जवाब शू आयो मित्रों लखो 1 9। एना आपो परिणाम नंबर 3। पछी ए डैश बी डैश शोधी काढो अने ए डैश अने बी डैश नो तमे शू शोधी काढो छेद। तो लखो मित्रों बन्नीना छेद गण में कया घटको आवशे तो 1 अने 9। तो परिणाम 3 परिणाम 4 ए योग बी डैश बराबर ए डैश छेद बी डैश। तो आ तमारा द मोर्गनना बंने नियमों साबित कर्या। एटले परीक्षामां नियम आपेला होय तो बरोबर छे अने नियम ना आपेला होय तो आपणे आपणी रीते नियमों याद राखवा पड़े। आवो नवो प्रश्न विभाजनना नियमों माटे पूछी शके तो अहींया होमवर्क आपું છું माटे विभाजनना नियमों चकासो। तो मित्रों प्रयत्न करजो, ना आवड़े तो हूँ तमने दाखलो गणाईश पण तमने विभाजनना नियमों तो याद छे ने मित्रों। 2 नियमों ए योग बी छेद। योग तो छेद अने छेद तो योग, आ 2 नियमों। तो ए योग बी तो ए छेद बी छेद योग अने ए योग सी तो ए छेद सी। आ विभाजनना नियमों छे एटले पहला तमे बी छेद सी शोधो। सॉरी अहींया सी लखवो पड़शे ने। चलो जा दो मित्रों दाखलो पछी गणेश, होमवर्क में नहीं आपतो। काल एवुं हशे तो दाखलो गणाई अने पछी मित्रों आपणे आगळ वधीए। तो अहींया जुओ मित्रों के अहींया सुधी एटले के 5 प्रक्रियाओं योग गण, छेद गण, तफावत गण, सम्मित तफावत गण अने पूरक गण आ 5 पायानी प्रक्रियाओं तमे शीखी जाओ एटले हवे एना उपरथी आपणे द मोर्गन होय, विभाजनना नियमों होय। काले आपणे वेन आकृति पर आगळ जवुं छे। तो आजे तमे आटलुं काम होमवर्क में करी नाखजो।
કે સ્વાધ્યાય 1.5, તો સ્વાધ્યાય 1.5નો બીજો ત્રીજો એમાં જે દાખલા બાકી રહી ગયા છે બીજા અને ત્રીજાના એટલા દાખલા તમે હોમવર્કમાં ગણી કાઢજો મિત્રો.